નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાની આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો જે ટોપિક છે કે રાષ્ટ્રીય આવકને માપવાની જુદી જુદી પદ્ધતિઓ. તો સૌથી પહેલા પ્રશ્ન થાય ને મિત્રો કે રાષ્ટ્રીય આવક એ શું છે? તો આપણે સામાન્ય શબ્દોમાં જ્યારે જોઈએ ને ત્યારે એક એવો સામાન્ય વિચાર આવે કે દેશની જે કુલ આવક હશે એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. ઘણી વખત આપણે માથાદીઠ આવક જ્યારે શોધતા હોય છે ત્યારે દેશની એટલે કે રાષ્ટ્રની કુલ આવકનું માધ્યમ છે એના અનુસંધાનમાં જ માથાદીઠ આવક મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આપણને માથાદીઠ આવક પણ આ રાષ્ટ્રીય આવક દ્વારા જ પ્રાપ્ત થાય છે એવી પણ એક માહિતી મળી. બીજી વાત કરીએ કે રાષ્ટ્રીય આવક છે એનો ઈસવીસન 18મી સદી સુધી આપણે જઈએ તો ત્યાં સુધી રાષ્ટ્રીય આવકનું એટલું બધું વિશ્વમાં મહત્વ ન હતું, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, દરેક દેશ વિકસિત અને વિકાસશીલ દેશોના જુદા જુદા પાર્ટમાં આવતા ગયા. ત્યારબાદ દરેક દેશ માટે એવું બનતું ગયું કે જે દેશ પાસે રાષ્ટ્રીય આવક વધુ હશે એનો જીડીપી રેટ છે એ પણ ઊંચો હશે ને એ દેશ છે એ સમૃદ્ધ હશે. આવો ખ્યાલ ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિ બાદ છે એ પ્રસરતો ગયો અને 19મી સદી બાદ એટલે કે 20મી સદી સુધીમાં તો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે એ ખૂબ વિશ્વમાં લગભગ દેશ માટે મહત્વનો બનતો ગયો. તો એ જ મુદ્દાને લઈને કે માત્ર રાષ્ટ્રીય આવક એ દેશની સંપત્તિને કે દેશના ઉત્પાદનને લઈને જ આપણે ચર્ચા નથી કરતા, પરંતુ વિશ્વમાં જે કોઈ દેશની જ્યારે સમૃદ્ધિની વાત કરશું તે પણ આ રાષ્ટ્રીય આવક દ્વારા છે આપણે માપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જ વાતને લઈ અને આગળ આપણે રાષ્ટ્રીય આવક માપવા માટે જુદી જુદી જે પદ્ધતિઓ આપેલી એવા અર્થશાસ્ત્રીઓ છે એની પણ આપણે ચર્ચા કરશું કે કયા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપણને રાષ્ટ્રીય આવકની પદ્ધતિઓ પ્રાપ્ત થઈ છે. તો સૌથી પહેલા તો આપણે પ્રસ્તાવનામાં જઈએ જ્યાં આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલ વિશે થોડીક નાનકડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનામાં જઈએ છીએ, અહીંયા રાષ્ટ્રીય આવક એવો મુદ્દો આપણે લખેલો છે જેના ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. તો સૌથી પહેલું લખ્યું છે કે સમગ્રલક્ષી ખ્યાલ છે, કારણ કે જે રાષ્ટ્રીય આવકની જે વાત કરીએ છીએ એ બૃહદ, જેને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, એનો એક આ પાયાનો ખ્યાલ છે. એટલે સૌથી પહેલું જ્યારે રાષ્ટ્રીય આવકની વાત કરશું ત્યારે કે સમગ્રલક્ષી ખ્યાલ છે, બૃહદલક્ષી ખ્યાલ છે એવું પણ તમે એના અનુસંધાનમાં લઈ શકો. બીજી વાત કરીએ કે સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિ માપવાનો પ્રયાસ થાય છે આના દ્વારા. દેશમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિ થઈ રહી છે એને માપવા માટે પણ આપણે રાષ્ટ્રીય આવક છે એ ખૂબ મહત્વની બને, કારણ કે એના દ્વારા જ આ આર્થિક પ્રવૃત્તિ છે એ માપી શકાય છે. ત્રીજો ટોપિક છે કે દેશની કામગીરીનું સરવૈયું છે. આપણે ધંધો કે ઉદ્યોગ કે પેઢી કોઈ પણની જ્યારે ચર્ચા કરતા હોય છે ત્યારે સરવૈયું છે એ શું કામ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ? તો કે પેઢી છે અથવા તો ઉદ્યોગ છે એ નફો કરે છે કે ખોટ, એમ દેશમાં પણ એ જ વસ્તુ જોવાની છે કે દેશ છે એ વિકાસમાં જઈ રહ્યો છે એની રાહમાં કે હજી પછાત છે. આવા જ્યારે આપણે મુદ્દાઓને જોવાના હોય ત્યારે આ રાષ્ટ્રીય આવક ખૂબ મહત્વની બની જાય. એટલા માટે લખ્યું છે કે દેશની કામગીરીનું એક સરવૈયું છે રાષ્ટ્રીય આવક. અને અંતિમ પોઈન્ટ છે કે આર્થિક સમૃદ્ધિ છે એનો માપદંડ છે. જો આ શબ્દને લઈને જ આપણે સૌથી પહેલા ગયા હતા કે જુદા જુદા દેશની આર્થિક સમૃદ્ધિ અથવા તો ખુદની પણ આર્થિક સમૃદ્ધિની જ્યારે વાત કરીએ એ રાષ્ટ્રીય આવક દ્વારા સચોટ રીતના માપી શકાય છે. તો સૌથી પહેલો એ મુદ્દો આપણી પાસે આવી ગયો, રાષ્ટ્રીય આવક શું કામ આપણે માપવા જઈ રહ્યા છે, એના હેતુ શું છે? તો અહીંયા 3-4 આવા આપણને મુદ્દાઓ છે એ મળી રહે છે. હવે આપણે પ્રસ્તાવનામાંથી આગળ જઈએ કે રાષ્ટ્રીય આવક એ ખરેખર શું છે. તો એના માટે આપણે લખ્યું છે કે કોઈ પણ દેશમાં, એટલે કે એવું જરૂરી નથી કે ભારતને જ લઈને આની રાષ્ટ્રીય આવકની ચર્ચા કરીએ, વિશ્વના જુદા જુદા દેશને લઈને આની આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન રાષ્ટ્રીય આવકની જે મોટા ભાગની ચર્ચા થતી હોય છે એ એક વર્ષના સમયગાળા દરમિયાન જે કાંઈ ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તે જ ચર્ચા લઈને આપણે વાત કરવાની છે. તો કે વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. તો અહીંયા આપણને 4 મુદ્દા યાદ રાખવાના રાષ્ટ્રીય આવકમાં. સૌથી પહેલો મુદ્દો શું છે? વર્ષ દરમિયાન. બીજો મુદ્દો છે મૂડી અને શ્રમ. એ કેના ઉપર કામ કરે છે? તો કે કુદરતી સંપત્તિઓ ઉપર. અને આ કાર્ય કરીને અંતિમ વસ્તુઓ, જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય આવકમાં આપણે કેનું મૂલ્ય આંકીએ છીએ? તો કે અંતિમ વસ્તુ. તો આપણને યાદ રહી જાય એવું રાષ્ટ્રીય આવક શું છે, એના 4-5 આ જે મુદ્દાઓ છે
એને આપણે યાદ રાખવાથી રાષ્ટ્રીય આવક વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ. તો એમાં લખ્યું છે કે ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો, આ ચારેયનો આપણે સરવાળો કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે રાષ્ટ્રીય આવક. તો મિત્રો અહીંયા ખ્યાલ પડી ગયો કે રાષ્ટ્રીય આવક છે એ ઉત્પાદનના 4 સાધનોને મળે છે: ભાડું, વેતન, વ્યાજ અને નફો. આ બધાથી આપણે પરિચિત છીએ કે આ 4 સાધનો કયા છે જેના વડે સમગ્ર અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુ છે એ નિર્માણ પામે છે. તો અહીંયા રાષ્ટ્રીય આવક માટે આ 4 મુદ્દાઓ મહત્વના છે જેને આપણે રાષ્ટ્રીય આવક કહી શકીએ છીએ. હવે છે રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો લખ્યું છે કે ખેતી પ્લસ ઉદ્યોગ અને સેવા, આ ત્રણેય ક્ષેત્રમાં વર્ષ દરમિયાન જે કંઈ અંતિમ ઉત્પાદન થાય છે એ બધાને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. તો મિત્રો અહીંયા એક પ્રશ્નનો જે જવાબ છે આપણને ક્લિયર થઈ ગયો કે રાષ્ટ્રીય આવક શું છે અને રાષ્ટ્રીય પેદાશ શું છે. હવે એમાં આગળ જઈએ આપણે કે જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય એટલે કે કરવેરા જ ન હોય દેશમાં, વિદેશી વેપાર ન હોય એટલે કે આયાત નિકાસ છે એ કોઈ દેશ સાથે ન થતી હોય, આ બંને ન હોય એટલે કે કરવેરા પણ ન હોય અને વિદેશ વેપાર પણ ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને કેવા હશે? સરખા હશે. કારણ કે રાષ્ટ્રીય આવક અને પેદાશમાં જે વધારો ઘટાડો થાય છે એક તો કરવેરાના આધારે થાય છે અને બીજી જે ઘટના બને છે એ શું છે? આંતરરાષ્ટ્રીય વ્યાપારને લઈને. તો જ્યારે આવું બે ન હોય, આવું અર્થતંત્ર તો 21મી સદીમાં તો ભાગ્યે જ જોવા મળે, પરંતુ માની લ્યો કે આવું અર્થતંત્ર હોય તો અહીંયા બંને કેવા બનશે? સરખા બનશે. હવે આપણે વાત કરશું કે રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલો. તો આ બધા જ ખ્યાલોથી આપણે વાકેફ છે. અગાઉ પણ ધોરણ 11-12માં પણ ક્યાંક ભણીને આવ્યા છે. FYમાં પણ થોડાક મુદ્દાઓની અંદર આની ચર્ચા આપણે કરેલી છે. એ જ ફરી પાછા મુદ્દાઓની અંદર આપણે જઈને એની ચર્ચા કરીએ. સૌથી પહેલું છે જીડીપી, જેને આપણે કુલ આંતરિક પેદાશ કહે છે. વર્ષ દરમિયાન દેશના અને વિદેશના જે નાગરિકો હોય એના દ્વારા જે કંઈ દેશમાં જ ઉત્પાદન થતું હોય છે તેને કેવું કહેવાય છે? કુલ આંતરિક પેદાશ, જેને જીડીપી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એનડીપી, જેને આપણે શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખીએ છીએ. એનડીપી એટલે શું? તો કે જીડીપી માઇનસ ઘસારો. જે આપણને જીડીપી પ્રાપ્ત થાય છે, ઘસારો એટલે શું મિત્રો? તો કે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એમાં રોકાયેલા દરેક સાધનો, ઉત્પાદનના 4 સાધનો છે એ ચારેય સાધનોને ક્યાંક ને ક્યાંક ઘસારો લાગે છે. માની લો મૂડીને ન લાગે પરંતુ યંત્રને લાગી શકે, શ્રમિકને પણ લાગી શકે. તો એ જે ઘસારો હોય છે એ ઘસારા મૂલ્ય બાદ કરવાનું હોય છે. તો અહીંયા લખ્યું છે કે જીડીપી માઇનસ ઘસારો કરીએ તો આપણને શુદ્ધ આંતરિક પેદાશ છે પ્રાપ્ત થાય છે. ત્રીજો જે ખ્યાલ છે એનું નામ છે જીએનપી, જેને આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ. કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો કે વર્ષ દરમિયાન જ છે, પરંતુ દેશના નાગરિકોએ જે કંઈ ઉત્પન્ન કરેલી વસ્તુ છે એની ચર્ચા છે. હવે અહીંયા પણ એમ થાય કે સાહેબ જીડીપીમાં પણ એવું હતું. જીડીપીમાં કેવું હતું? દેશના પણ હતા અને વિદેશના પણ હતા, બંને સાથે એક જ આપણા દેશમાં રહી અને ઉત્પાદન કરે છે. પણ જીએનપીમાં કેવું હોય છે? આપણા જ નાગરિકો છે પછી આપણા દેશમાં પણ ઉત્પાદન કરે છે અને બીજાના દેશમાં જઈને પણ ઉદ્યોગ કે પેઢી નાખી અને અહીંયા પણ ધંધો કે વ્યવસાય કરે છે. એટલે કે ઉત્પાદન કરેલી જે વસ્તુ હોય છે એનો જ અહીંયા સમાવેશ થાય છે. અહીંયા લખ્યું છે જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. નેટ ઇન્કમ કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ? તો આયાત અને નિકાસ જ્યારે આપણે બાદબાકી કરીએ અને જે કંઈ વધે એને આપણે આપણી નેટ ઇન્કમ કહી શકીએ. તો આપણા દેશમાંથી આપણો જે નાગરિક છે એ દેશમાં પણ ઉત્પાદન કરે છે, વિદેશમાં પણ કરે છે, બંનેનો સરવાળો થાય છે. જ્યારે વિદેશનો નાગરિક અહીંયા હશે એ સમગ્ર ઉત્પાદન શું થશે? એમાંથી બાદ થશે અને છેલ્લે ચોખ્ખું ઉત્પાદન છે એની જ આપણે ચર્ચા કરશું. તો જીએનપી પણ હવે ક્લિયર થઈ ગયું હશે. છેલ્લો મુદ્દો છે એનએનપી. એનએનપી એટલે શું? તો કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, જેને આપણે ઘસારો જેમાં બાદ કરવાનો છે જીએનપી માંથી. તો કે એનએનપી બરાબર જીએનપી માઇનસ ઘસારો. જેમ એનડીપીમાં પણ ઘસારો બાદ થતો હતો જીડીપીમાં, એમ અહીંયા આપણે જીએનપીમાં પણ જે કંઈ સાધનો રહેલા છે એ દરેક સાધનો કે યંત્રો છે એનો ઘસારો છે એને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. અને અંતિમ જે મૂલ્ય મળે છે જેને આપણે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અથવા તો એનએનપી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલોને લઈને આપણે ચર્ચા કરી લીધી કે 4 ખ્યાલો કયા છે. હવે આપણો જે મુખ્ય મુદ્દો છે કે રાષ્ટ્રીય આવક માપવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ કઈ છે, તો એના ઉપર હવે આપણે સમગ્ર ચર્ચા કરીએ. તો અહીંયા ચાર્ટમાં લખી છે એમ 3 જ પદ્ધતિ છે. સૌથી પહેલી છે ઉત્પાદન પદ્ધતિ, જે પ્રોફેસર માર્શલ દ્વારા અપાયેલી છે.
જેને મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પહેલી પદ્ધતિ. બીજી છે આવક પદ્ધતિ, જે પ્રોફેસર પીગુ તરફથી મળેલી છે. અને છેલ્લી છે ખર્ચ પદ્ધતિ, જે પ્રોફેસર ફિશર દ્વારા આપણને પ્રાપ્ત થયેલી છે. તો દરેક પદ્ધતિ સાથે દરેક અર્થશાસ્ત્રીઓના નામ જોડાયેલા છે, જેની આપણે ચર્ચા હવે આગળના ટોપિકમાં કરશું જ. તો સૌથી પહેલા ઉત્પાદન પદ્ધતિની વાત કરીએ. ઉત્પાદન પદ્ધતિ કોના દ્વારા મળેલી છે આપણે જોઈ ગયા, પ્રોફેસર માર્શલે આપણને આપેલી છે. એ પદ્ધતિની જે અર્થ આપણે જોવા જઈએ તો એમાં શું આવે તો કે વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવાઓનું જે કંઈ ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો, એટલે કે વર્ષ દરમિયાન જે કંઈ ઉત્પાદન થાય છે દેશમાં, પછી ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગમાં હોય અથવા તો સેવામાં હોય, એ બધા જ જે ઉત્પાદન થયેલી વસ્તુઓ હોય છે તેનું નાણાકીય મૂલ્યમાં શું કરવાનો છે, સરવાળો, જેના દ્વારા આપણે આની માહિતી છે ચોક્કસ રાષ્ટ્રીય આવકની પ્રાપ્ત થઈ શકે છે. તો સૌથી પહેલા એની વ્યાખ્યામાં આપણે જોઈ લીધું કે ઉત્પાદન પદ્ધતિ કઈ રીતના કામ કરે છે. હવે થોડોક એના ક્ષેત્રની વાત કરીએ તો સૌથી પહેલું છે કે અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોનું વર્ગીકરણ કરવામાં આવે છે. માની લ્યો ખેતી હોય તો ખેતીમાં માત્ર આપણે કોઈ પણ વસ્તુને ઉગાડતા જ નથી. માની લ્યો મગફળી ઉગશે તો મગફળીની ઓઇલ મિલ પણ ચાલતી હશે. ખેતી સાથે સંલગ્ન બીજા ડેરી ફાર્મના ઉદ્યોગ છે એ પણ કાર્યરત હશે. તો બધી જ પદ્ધતિઓ છે એનું વર્ગીકરણ હશે. ઉદ્યોગ હશે તો નાના પાયાના લઘુ ઉદ્યોગ હશે, મોટા ઉદ્યોગ હશે. એવી જ રીતના સેવા ક્ષેત્રમાં પણ આપણે જુદી જુદી જે છે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, આવી રીતના આપણે એનું વર્ગીકરણ કરી શકીએ, જે ઉત્પાદન પદ્ધતિમાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ કે વસ્તુ કે સેવાની પસંદગી. અહીંયા કેવી વસ્તુ રહે છે તો કે જે અંતિમ વપરાશી વસ્તુ છે એની જ ગણતરી થવી છે. માની લ્યો કે એક મોટર કાર છે એનું ઉત્પાદન થાય છે, એના ટાયર છે અલગ છે, એની આખી બોડી સ્ટ્રક્ચર છે અલગ હશે, એનું એન્જિન અલગ હશે. તો અહીંયા એ બધી જ વસ્તુની જુદી જુદી ગણતરી નથી કરવાની, પરંતુ એક જ્યારે કાર રેડી થશે એની જ માત્ર રાષ્ટ્રીય આવકમાં ગણતરી થશે. એ શું કામ કરવામાં આવે છે એને લઈને પણ થોડીક વસ્તુની વાત કરશું આગળ આપણે. ગૃહિણીની ઘરકામની જે સેવા છે એને પણ ક્યાંય આપણે ગણતરીમાં લેતા નથી. ત્યારબાદ છે સ્વવપરાશ, એની પણ ગણતરી છે એ કરવામાં આવે છે. સ્વવપરાશની વસ્તુ છે એની ગણતરી શું કામ કરવામાં આવે છે તો માની લ્યો ખેડૂત દ્વારા જે કંઈ અનાજનું ઉત્પાદન થાય છે એ પોતે રાખે છે. હવે જો એ ન હોત તો બજારમાંથી એને વેચાતું લેવું પડત. વેપારી હોય કોઈ કરિયાણાના તો એમાં દરેક જે કરિયાણાની વસ્તુ છે પોતાના ઘરમાં રાખે, જો એ કદાચ દુકાન ન ચલાવતો તો બીજેથી એ લેવાનો જ. તો સ્વવપરાશની જે વસ્તુ છે એને આપણે ઉત્પાદન પદ્ધતિમાં ગણતરીમાં લઈએ છીએ. ત્યાર પછી છે દાણ ચોરી છે એની ગણતરી નથી થતી. વિદેશનો માલ છે એ ચોરી છુપે આપણા દેશમાં જ્યારે એન્ટર કરવામાં આવે ત્યારે આવી જે વસ્તુ છે એની રાષ્ટ્રીય આવકમાં ગણતરી નથી થતી. સંરક્ષણ અને પોલીસ સેવા, તો એની પણ ગણતરી નથી થતી, કારણ કે પોલીસ સેવા છે એ માર્કેટમાં કોઈ જ જગ્યાએ એનું વેચાણ નથી થતું. એક પ્રકારની માત્ર એ સરકાર દ્વારા સેવા છે, જે કાનૂની વ્યવસ્થા છે ને જાળવવામાં જ એનો ઉપયોગ થાય છે, એટલે એને પણ રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી ન કરી શકે. આરોપિત ભાડું જેની ગણતરી થાય છે, હવે સામાન્ય શબ્દોમાં આપણે ભાડું એટલે શું તો કે આપણું કોઈ વસ્તુ હોય, જેમ કે મકાન હોય, એને આપણે કોઈને ભાડે દઈ તો બદલામાં ભાડું ઇન્કમ પ્રાપ્ત થાય છે. પરંતુ આરોપિત ભાડું એટલે શું તો કે પોતે જ પોતાના મકાનમાં રહે છે અને જે ભાડું કંઈ ચૂકવવાનું આવે એને કેવું કહેવાય છે, આરોપિત ભાડું. માની લ્યો આપણે મકાનમાં રહેતા હોય, ભલે ઘરનું મકાન હોય, પરંતુ એ મકાનનું જો 3000 ભાડું આવે તો એ આપણે એ 3000 ભાડું છે એ ગણતરીમાં લેવાનું છે, અને જેને આપણે કેવું કહીએ છીએ, આરોપિત ભાડા તરીકે ઓળખીએ છીએ, જેની ગણતરી કરવામાં આવે છે. એક જ વખત છે એ ગણતરી કરવામાં આવે છે, બેવડી ગણતરી થતી નથી. જેની મેં અગાઉ તમને ચર્ચા કરાવી કે સંપૂર્ણ કોઈ વસ્તુ બને છે એની એક જ વાત છે છેલ્લી અંતિમ જેનું મૂલ્ય હોય એની ગણતરી કરવામાં આવે છે. એટલે કે અર્થતંત્રમાં બેવડી ગણતરી ન થવી જોઈએ, અંતિમ વસ્તુનો જ માત્ર આપણે ઉલ્લેખ કરવાનો છે. પરોક્ષ વેરા છે એ બાદ કરવાના છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા હોય છે, ઉત્પાદન પર જે લાગેલા વેરાઓ હોય છે બાદ થાય છે. સબસિડી આપવામાં આવેલી હોય તો એનો શું થાય છે, ઉમેરો કરવામાં આવે છે. તો આ યાદ રાખજો, ઉત્પાદન પદ્ધતિમાં પરોક્ષ વેરાને બાદ કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડી છે એ આ પદ્ધતિમાં એને શું કરવામાં આવે છે તો કે ગણતરીમાં લેવામાં આવે છે.
પુનઃ વેચાણ છે એને ગણતરીમાં નથી લેવાતું. આપણે એને સેકન્ડ હેન્ડ વસ્તુ પણ કહીએ. આપણે ઘણી વખત જૂની વસ્તુ છે એ માર્કેટમાં અવેલેબલ હોય છે, જેને રાષ્ટ્રીય આવકના ઉત્પાદન પદ્ધતિમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી થતો, કારણ કે જે તે સમય બની હશે ત્યારે એની ગણતરી ઓલરેડી થઈ ગઈ હશે. અને હવે જો એ પુનઃ વેચાણમાં એની ગણતરી કરવામાં આવે તો રાષ્ટ્રીય આવક છે એ વધી જાય છે, એવું પણ બની શકે છે. અને છેલ્લું છે ઘસારો બાદ કરવામાં આવે છે. આપણે જે ખ્યાલો જોઈએ એમાં પણ જોયું કે જુદા જુદા યંત્રોને ઘસારો લાગે છે, એ ઘસારો શું કરવાનો છે? બાદ કરવાનો છે. ત્યારબાદ આપણને સાચે ઉત્પાદન પદ્ધતિ જે નેટ એનો પ્રોફિટ હશે, ઉત્પાદન થયેલું વસ્તુ હશે, એનું મૂલ્ય આપણે પ્રાપ્ત થશે. તો સૌથી પહેલી પ્રોફેસર માર્શલની જે ઉત્પાદન પદ્ધતિ અથવા તો મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ છે એના વિશે ચર્ચા કરી. ત્યાર પછી હવે આપણે બીજી પદ્ધતિની વાત કરશું, આવક પદ્ધતિ, જે પ્રોફેસર પીગુ તરફથી આપણને પ્રાપ્ત થયેલી છે. આવક પદ્ધતિમાં શું છે તો કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો, આ ચારેયનો સરવાળો કરતા આપણને શું પ્રાપ્ત થાય છે? રાષ્ટ્રીય આવક, જે આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં પણ આવી જ ચર્ચા કરી હતી. હવે અહીંયા શું વાત કરીએ તો સૌથી પહેલા છે ભાડાની આવક, એટલે કે એની ગણતરી થાય છે. આપણે વાત કરી આરોપિત ભાડું હોય અથવા તો ભાડું થાય, એની ગણતરી શું છે? રાષ્ટ્રીય આવકમાં થાય છે. વેતન આવકની પણ ગણતરી થાય છે, કારણ કે વેતન છે રાષ્ટ્રીય આવકમાં ઉમેરેલું છે, જે આવક પદ્ધતિમાં છે. બેંકમાં હોય અથવા તો કોઈ વ્યક્તિ પાસે હોય, આપણા જે રૂપિયા આપેલા હશે અહીંયા દરેક જગ્યાએથી જે વ્યાજ આપણને પ્રાપ્ત થતું હોય એની આવક પદ્ધતિમાં શું કરવામાં આવે છે? ગણતરી કરવામાં આવે છે. નફાની જે આવક છે, નફો આપણને ઘણી જગ્યાએથી, જેમ કે નિયોજક હોય છે એનું જ મુખ્ય હેતુ હોય છે નફો, એ જરૂરી નથી. કોઈ દલાલીનો બિઝનેસ કરતો હોય તો દલાલીમાંથી જે બ્રોકરેજ ચાર્જ એનો લેતો હોય, એ સિવાય ડિવિડન્ડની આવક, શેર મૂડીમાં આપણે આવક રોકેલી હશે એના ડિવિડન્ડ સ્વરૂપે જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે એની પણ ગણતરી અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ છે વિદેશી ચોખ્ખી આવકની ગણતરી થાય છે. ચોખ્ખી આવક જ્યારે વાત કરીએ વિદેશી, ત્યારે આયાત માઇનસ નિકાસ, ત્યાર પછી જે કંઈ મળે એને શું કહેશું આપણે? ચોખ્ખી આવક. તો એની ગણતરી પણ અહીંયા કરવામાં આવે છે. હવે કે એની ગણતરી નથી થતી એવા છેલ્લા ટોપિકમાં છે તો કે બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટ, ત્યાર પછી છે બેકારી ભથ્થું, વૃદ્ધાવસ્થામાં મળતી સરકાર તરફથી જુદી જુદી સહાયો, લોટરીની આવક હોય, આ બધી જ આવકો છે એ ગણવામાં નથી આવતી. ખાસ લખ્યું છે એટલે યાદ રાખજો કઈ આવક છે એ ગણવામાં આવે છે અને કઈ આવક નથી ગણવામાં આવતી. તો આ બીજી પદ્ધતિ થઈ આવક પદ્ધતિ. હવે ત્રીજી પદ્ધતિની વાત કરીએ, ખર્ચ પદ્ધતિ, જે પ્રોફેસર ફિશર તરફથી પ્રાપ્ત છે. આપણે ફિશરનો અગાઉ એક સિદ્ધાંત પણ જોઈ ગયા છો, એ જ વસ્તુને લઈ અને એને આગળ પણ એના જે જુદા જુદા બાબતની ચર્ચાઓ કરી, એમાં એનો સરસ એક સિદ્ધાંત છે જે ખર્ચ પદ્ધતિને લગતો છે. એમાં જોઈએ કે કુલ રાષ્ટ્રીય આવક એ શું કહે છે? વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખું નિકાસ ખર્ચ. હવે બધા જે ખર્ચ થાય ને એ કેમાં આવે છે? ખર્ચ પદ્ધતિમાં આવે છે. સ્વાભાવિક છે, વપરાશી ખર્ચમાં આપણે જીવન જરૂરિયાત, જે રોજની વસ્તુ લેતા હોય છે ઉપયોગમાં, એ વપરાશી જરૂરિયાત હોય છે, જે વપરાશી ખર્ચનો ઉપયોગમાં આવતો હોય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. મૂડીરોકાણ, જે કંઈ મૂડી હોય છે એ મૂડી રોકાણ કરવાથી પણ ખર્ચ થાય, તો મૂડીરોકાણ ખર્ચનો પણ સરકાર દ્વારા જે કંઈ ખર્ચાઓ કરવામાં આવે છે એની પણ નોંધ થાય છે. અને ચોખ્ખું નિકાસ કર, આપણે જે વિદેશની વાત કરીએ છીએ આયાત અને નિકાસ, એમાં જે ચોખ્ખું ખર્ચ હશે એનો પણ અહીંયા અભ્યાસ થાય છે. તો જુદી જુદી વસ્તુઓને લઈ અને એના ખર્ચાઓ વિશે વાત કરી કે જે ખર્ચ પદ્ધતિમાં સામેલ થાય છે. જુદા જુદા ખર્ચાઓને જ્યારે લઈએ તો કયા કયા ખર્ચાઓ ન આવી શકે? તો સૌથી પહેલા છે સેકન્ડ હેન્ડ વસ્તુ, જે ઉત્પાદન પદ્ધતિમાં જોઈ ગયા હતા કે એક વખત વેચાયેલી વસ્તુ ફરી પાછી અમુક વર્ષો પછી જ્યારે એ ફરી વેચાશે ત્યારે એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં નહીં થાય. બીજી છે જૂના શેર, એક વખત જે શેર બહાર પડેલા હોય એને ફરી પાછા શેર જ્યારે બહાર પાડવામાં આવશે તો આવા શેરની પણ જે રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરશું એ નહીં આવે. પેન્શન, તો પેન્શન અને બેકારી ભથ્થાની પણ વાત કરી હતી, એનો આપણે અભ્યાસ અહીંયા નહીં કરીએ. અને વિધવા સહાય, એ પણ જે સરકાર છે આ બધા પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી અદલા બદલી કરે છે, કોઈ પણ જાતનો ખર્ચ છે એ કરવામાં નથી આવતો, એટલે એને રાષ્ટ્રીય આવકમાં નથી ગણતા. હવે આપણે અહીંયા વાત થઈ કે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોમાં આ કઈ પદ્ધતિ છે એમાં અમલીકરણ થતું હશે. તો ભારત માટે ઉત્પાદન પદ્ધતિ છે જે પ્રોફેસર માર્શલ દ્વારા આપેલી છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. જ્યારે અમેરિકા જેવા દેશ માટે, વિકસિત રાષ્ટ્રો માટે આવક પદ્ધતિ બેસ્ટ છે, કારણ કે ત્યાં આવક દ્વારા પણ એનું મૂલ્યાંકન થઈ શકે છે.
અને રશિયા જેવા દેશ માટે ખર્ચ પદ્ધતિ છે એનું અમલીકરણ સારી રીતના પ્રાપ્ત થાય છે. તો અહીંયા જુદા જુદા દેશને લઈને કઈ પદ્ધતિ અમલીકરણમાં આપણે લઈ શકીએ એની પણ આપણે સારી રીતના ચર્ચા કરી શકીએ. અને છેલ્લે વાત કરીએ આપણે ભારતને લઈને. તો ભારતમાં રાષ્ટ્રીય આવક છે એની ગણતરી કોના દ્વારા થાય છે? તો કે CSO દ્વારા, જે 1956 થી કાર્યરત છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે સમગ્ર આંકડાકીય માહિતી છે રાષ્ટ્રીય આવકની બાબતની એ દેશ સમક્ષ છે એ રજૂ કરે છે. તો મિત્રો અહીંયા આપણે રાષ્ટ્રીય આવકની જે જુદી જુદી પદ્ધતિઓ હતી એના થોડાક ખ્યાલ વિશે પણ જે પ્રસ્તાવનામાં માહિતી લીધી. તો એ બધા જ મુદ્દાઓ હવે તમને ક્લિયર હશે. તો હવે આપણે રાષ્ટ્રીય આવકથી આગળ જઈ અને એક નવા જ ટોપિકની ચર્ચા કરશું. પણ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.